પોરબંદરમાં આઝાદી પૂર્વેના સમય દરમિયાન મહિલાઓ અને પુરુષો નવરાશના સમયમાં ઘંવરી કલાનો ઉપયોગ કરીને અવનવી કૃતિઓનું સર્જન કરતા હતા, જેમાંની કેટલીક બેનમૂન કલાકૃતિઓ વડીલોએ સાચવી રાખી છે. પોરબંદરના નિવૃત્ત પ્રોફેસર એમ જોશી તથા ડોક્ટર જનકભાઈ જે પંડિતે જણાવ્યું હતું કે આઝાદી પૂર્વેના અખંડ હિન્દુસ્તાનમાંના પોરબંદર સહિત સૌરાષ્ટ્ર કચ્છ પ્રદેશના ગ્રામીણ મહિલાઓ અને પુરુષો નવરાશના સમયમાં કંઈક સર્જન કરતા હતા. નિરક્ષક કે અર્ધસાક્ષર પ્રજામાં કંઈક આગવી કહી શકાય તેવી કોઠાસૂઝ કે હૈયા ઉકેલતા ભરેલી હતી. ઘરની દિવાલો પર એક શુભાકારી પ્રતીક તરીકે લાકડાની ફ્રેમમાં કાચ દ્વારા મઢાવીને કાપડ પર આ હસ્તકલાકૃતિ તૈયાર કરવામાં આવતી હતી ને જે તે સમયે ઘંવણી કે શ્રીનાથજી બાવાની છબી કે પ્રભુની ધજા વૈવિધ્યસભર નામોથી ઓળખાતી લાલ, લીલા અને સફેદ રંગના મોતીથી કાપડ ઉપર ભરતકામ કરીને બનાવાતી બેનમૂન એન્ટિક કહી શકાય તેવી કલાકૃતિ હતી. ડોક્ટર પંડિતે જણાવ્યું હતું કે મોતીની કલાકૃતિના સર્જક તેમના સાસુ સ્વર્ગવાસી કૈલાશબેન હરજીવનભાઈ મોઢા પાસે આ કલા અદ્ભુત હતી. સ્વર્ગવાસી કૈલાસબેને તેમના પિતા ચીમણલાલ થાનકી પાસેથી તે હસ્તગત કરી હતી અને ત્યારબાદ તેઓએ તેમની બે પુત્રીઓ કંચનબેન અને રેખાબેન મોઢા કે જેઓ હાલમાં નિવૃત્ત પ્રોફેસર છે તેમને પણ આ કલા શીખવાડી હતી. નિવૃત્ત પ્રોફેસર અને ડોક્ટર એન મોઢા વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી એમ જોશીએ જણાવ્યું હતું કે તેમના માતા સ્વર્ગવાસી રામકુંવરબેન મકનજી જોશી અને પિતા સ્વર્ગવાસી મકનજીભાઈ ઉર્ફે ગગુભાઈ મૂળજીભાઈ જોશી પણ આ મોતીની કલાકૃતિઓનું સર્જન ઈસવીસન 1925 થી ઈસવીસન 1940ના સમયગાળા દરમિયાન કરતા હતા. તેઓ ભાઈ બહેનોએ તેમના માતા પિતા દ્વારા આપવામાં આવેલી ઘંવરી મોતીની કલાકૃતિઓનો વારસો હજુ સાચવ્યો છે. શ્રીનાથજી બાવાની તથા ગાયોની છબી અને પીછવાઈ, ગણપતિજી, ગણેશજી અને મોરનું ભરતકામ, ઘોડેસવાર યોદ્ધા, આ ઉપરાંત લગ્ન જેવા શુભ પ્રસંગે ભેટ આપવા માટે મોતીના તોરણ, મોતીનું સોપારી, મોતીવાળું નાળિયેર, મોતીની ઈંધોણી જેવી કેટલીય બેનમૂન કૃતિઓનું સર્જન ગ્રામ્ય પ્રજા હૈયા ઉત્કલથી કરતી હતી. આજના આ પ્રવર્તમાન સમયમાં તો આ કલાકૃતિઓ ભાગ્યે જ જોવા મળે છે. હાલના સમયમાં સોશિયલ મીડિયાએ સમય પસાર કરવા માટેનું સાધન બની ગયું છે, ત્યારે અગાઉ આવી કૃતિઓનું સર્જન ફુરસદના સમયમાં કરવામાં આવતું હતું, જેના વડે અનેક પરિવારના ગુજરાન પણ ચાલતા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. નમસ્કાર, હું પ્રોફેસર ડૉક્ટર રેખા હરિલાલ મોઢા, ડૉક્ટર વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજમાં અત્યાર સુધી સર્વિસ કરતી હતી. હમણાં નિવૃત્ત થઈ છું 3 મહિના પહેલાં. અહીંયા સામે જે ફોટાઓ રાખવામાં આવ્યા છે એમાં મારા માતા શ્રી કૈલાસબેન હરજીભાઈ મોઢા અને શ્રી હરજીભાઈ લીલાધર મોઢાના પણ સ્મૃતિ ચિહ્નો છે. મારી માતા વિશે હું કહેવા માગીશ કે એ પોરબંદરના જાણીતા જીવનલાલ વેલજી થાનકી, જીવન જરીફ તરીકે ઓળખાતા એમના સૌથી મોટા સુપુત્રી હતા. અહીંની જે પ્રખ્યાત બાલુબા, મહારાણી શ્રી બાલુબા ગર્લ્સ હાઈસ્કૂલ છે એના એ પહેલાં બેચના વિદ્યાર્થીની હતા. 7 ધોરણ સુધી એણે અભ્યાસ કર્યો હતો અને અંગ્રેજી પણ જાણતા હતા. પણ એ જમાનાના સમયમાં સ્ત્રીઓને નોકરી કરવા માટે બહુ બહાર જવાની તક નહોતી મળતી અને એટલે મારી માતાએ એક વસ્તુ ચરિતાર્થ કરી છે. એક બ્રિટિશ વિદુષી માર્ગારેટ મીડે એ વાત કહી છે કે સ્ત્રીઓને જ્યારે જે કંઈ તક મળે, સોસાયટી એની પાસેથી જે કાંઈ અપેક્ષા રાખે એ અપેક્ષાઓ સ્ત્રીઓ પૂરી કરી શકે છે. પોતાનો સમય, બુદ્ધિ અને આવડતને એ કાર્યમાં જોડી દે છે. તો મારી માતાનો સમય એ હતો કે એ સમયે સ્ત્રીઓને ઘરની બહાર નોકરી કરવા જવા નહોતી મળતી. નહીંતર મારી માં એ પણ લાયકાત ધરાવતી હતી કે એ શાળાની પ્રિન્સિપાલ બની શકે, પણ એણે પછી એ ગૃહ કાર્યને જ પોતાનું કાર્યક્ષેત્ર ગણી લીધું અને એમણે પણ એમના જમાનામાં અહીંયા જે સામે રાખવામાં આવી છે શ્રીનાથજીની છબી, એ જેકો મોતીનું ભરતકામ કોઈ પણ પ્રકારના કોચિંગ કે તાલીમ વગર પોતાની કોઠાસૂઝથી અને માત્ર નમૂનાઓ જોઈને તૈયાર કર્યું છે. એવી જ રીતે ઘણા બધા દોરા ભરતના પડદાઓ, આ તે અનેક નમૂનાઓ અમારા ઘરમાં હતા કે જે આજે પણ એમની યાદ તાજી કરાવે છે. તો એ બાબતે આજે હું ખૂબ ગૌરવ અનુભવું છું કે મારી માતાએ પોતાના એના જમાનાની આ કલાને સાચવી રાખવામાં પોતાનો મહત્ત્વનો ફાળો આપ્યો છે.
આજે પણ ગુજરાત સરકાર એ સ્ત્રીઓ માટેની જે રોજગારીની યોજનાઓ છે એમાં તો કે આવી કલાઓને ઉજાગર કરવાનો પ્રયત્ન કરે છે. એ બહુ સારી વાત છે. એનાથી સ્ત્રીઓને રોજગારી પણ મળે અને કલાઓ પણ સચવાઈ રહે. અસ્તુ. એ પ્રાચીન સંસ્કૃતિનું છે મોતી કલા કારીગરી. પહેલાંના જમાનામાં આજથી લગભગ 100 વર્ષ પૂર્વે બહેનો બહાર ક્યાંય કામ કરવા નહોતી જતી, ત્યારે ઘરે જ મોતીનું ગૂંથણ, ભરતકામ એ બધા કાર્યો કરતી ને એમાંથી ગરીબીના જમાનામાં મારા મા બાપ એણે કંઈક 2 પૈસા કમાણી કરી છે. જ્યારે અસીમ ગરીબી હતી ત્યારે આવી હસ્તકલા કારીગરીની મદદથી માણસોને કંઈક કમાણી ઉપાર્જનનું સાધન મળતું અને નવરાશનો સમય હોય ત્યારે કંઈક પણ કામગીરી મળતી. અસ્તુ. કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ આહાર નિદ્રા ભયમૈથુનમ ચ સામાન્ય એતત પશુભિર નરાણમ. હું સીવી વ્યાસ, નવયુગ વિદ્યાલયનો નિવૃત્ત શિક્ષક. આજથી 90-95 વર્ષ પહેલાં જ્યારે બહેનો ઘરકામ કરતી એની સાથે સાથે પોતાની અંદર છુપાયેલી અનેક કલાઓ એ ઉજાગર કરતી એના નમૂના આપની સામે છે. અને મારા માતુશ્રી 1934માં જન્મેલા અને થોડું ઘણું મોતીનું ભરતકામ કરતા. મારા સાસુ છે એ ભગવતીબેન મનસુખલાલ પુરોહિત, જે ડૉક્ટર પુરોહિતના ધર્મપત્ની હતા. એમનું બચપન અને એમનો જન્મ આગ્રામાં થયેલો. એ જ રીતે એમની સુપુત્રી અલકાબેન મનસુખલાલ પુરોહિતનો જન્મ પણ આગ્રામાં થયેલો અને રૂઢિચુસ્ત પરિવારમાં જન્મેલા. એટલે એ સમય પસાર કરવા માટે અને પોતાની પિયરની યાદગીરી માટે એ મોતીકામ કરતા અને ઝીણી ભરતકામ કરતા. અને પછી સાસરે આવ્યા પછી આજથી 4.5 દાયકા પહેલાં મારા માતુશ્રી ત્રિવેણીબેન વ્યાસે એમને ઝીણું ભરતકામ અને ઝાલરકામ અને તોરણકામ અને એવું બધું એમાં સમય પસાર કરતા. મારી પત્ની છેલ્લે જ્યારે નિવૃત્ત થયા ત્યારે પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ ઓફિસર તરીકે નિવૃત્ત થયા હતા. અને એમની આ વારસો છે કલાનો એ જળવાઈ રહ્યો છે. નમસ્કાર.